નમસ્કાર ખેડૂત મિત્રો, સૌનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ ઉનાળુ બાજરીના વાવેતર વિશે, મતલબ કે એની A to Z માહિતી, જેથી આ કાળઝાળ ગરમીમાં પણ તમે એકદમ શાનદાર પાક લઈ શકો। તો ચાલો ને સીધા જે પ્રશ્ન પર આવીએ જે આપણા બધાને ઉનાળામાં સતાવતો હોય છે કે ભાઈ પાણી તો ઓછું છે, ગરમી ભરપૂર છે, તો પછી વધુ ઉત્પાદન લેવું કઈ રીતે, ખરું ને? તો આનો જવાબ છે બાજરી। અરે વાહ, એક એવો પાક જે તમારા ઘર માટે અનાજ પણ આપે અને પશુઓ માટે એકદમ ઉત્તમ ચારો પણ પૂરો પાડે, અને સૌથી મોટી વાત શું છે ખબર છે? ઓછા પાણીમાં પણ એ જબરદસ્ત ઉપજ આપે છે। આનાથી વધુ સારું શું હોઈ શકે? સારું, તો ચાલો હવે સીધા જ મુદ્દા પર આવીએ। વાવેતર કરતા પહેલા કઈ કઈ તૈયારીઓ કરવી એના પર એક નજર નાખી લઈએ। જુઓ, એક વાત ખાસ ધ્યાનમાં રાખજો, સમય બહુ જ મહત્વનો છે। સારામાં સારા પરિણામ માટે 15 ફેબ્રુઆરીથી વાવણી શરૂ કરીને 15 માર્ચ સુધીમાં તો કામ પૂરું કરી જ દેવાનું। પણ હા, કદાચ જો મોડું થઈ જાય તો ગભરાવાની જરૂર નથી। બસ 80થી 85 દિવસમાં પાકી જાય એવી ટૂંકા ગાળાની જાત પસંદ કરી લેવાની। બાજરીની એક મસ્ત ખાસિયત છે, એ છે ને લગભગ દરેક પ્રકારની જમીનમાં ઉગી જાય છે, પછી ભલે હળવી હોય, રેતાળ હોય કે પછી મધ્યમ કાળી। પણ હા, ઉનાળા માટે એક વાત ગાંઠ બાંધી લેજો, જમીનમાં પાણીનો નિકાલ એકદમ સારો હોવો જ જોઈએ। આ બહુ જરૂરી છે। ઓકે, તો જમીનને તૈયાર કરવા માટે શું કરવાનું? બહુ સિમ્પલ છે। સૌથી પહેલા એક ઊંડી ખેડ કરી લો, પછી એકર દીઠ 4 થી 5 ટન સારું કોહવાયેલું છાણિયું ખાતર નાખીને જમીનને થોડા દિવસ સૂર્યના તાપમાં બરાબર તપવા દો। આનાથી શું થશે? જમીન જાણે જીવંત થઈ જશે અને પાકને પોષણ પણ ભરપૂર મળશે। અને હા, જો શક્ય હોય તો ખાતર સાથે રાઇઝોબિયમ કે PSB જેવા બેક્ટેરિયા ઉમેરો તો સોનામાં સુગંધ ભળી જાય, જમીનની ફળદ્રુપતામાં જબરદસ્ત વધારો થશે। સારું, જમીન તો તૈયાર થઈ ગઈ। હવે આવે છે સફળ પાક માટેનું બીજું અને એટલું જ મહત્વનું પગલું, અને એ છે યોગ્ય બિયારણ અને ખાતરની પસંદગી। ચલો એના પર ધ્યાન આપીએ। હવે આવે છે સૌથી અગત્યનો નિર્ણય, કયું બિયારણ પસંદ કરવો? તો જુઓ, આપણી પાસે ગરમી સહન કરી શકે એવી 2 શાનદાર જાતો છે। પહેલી છે રાજી 21++। આ જાત 85 થી 90 દિવસમાં તૈયાર થઈ જાય। એના ડુંડા એકદમ ભરાવદાર હોય અને ઘાસચારો પણ મીઠો અને વધુ મળે। બીજી બાજુ છે રાજી 31+, જે દરેક ઋતુ માટે યોગ્ય છે અને ઉત્પાદન પણ સારું આપે છે। તો હવે સવાલ એ છે કે આ બેમાંથી કઈ પસંદ કરવી? તો જુઓ, જો આપણે ખાસ ઉનાળુ વાવેતરની વાત કરતા હોઈએ જ્યાં ગરમી પણ વધુ હોય અને સારા ઘાસચારાની પણ જરૂર હોય, તો મારી સલાહ છે કે રાજી 21++ જ શ્રેષ્ઠ પસંદગી છે। આ વાત ખાસ નોંધી લેજો। અને હવે એક મજાની વાત કહું, આટલો બધો સારો પાક લેવા માટે બિયારણ કેટલું જોઈએ, કોઈ અંદાજ છે? એકર દીઠ માત્ર અને માત્ર 3 થી 4 કિલોગ્રામ। ખરેખર ઓછા ખર્ચમાં વધુ ફાયદો। અને આ રહ્યું ખાતરનું આખું ટાઈમ ટેબલ, એકદમ સહેલું। વાવણી વખતે પાયાના ખાતર તરીકે DAP અને યુરિયા અથવા તો NPK આપી દો। અને હા, સાથે 4 થી 5 કિલો સલ્ફર તો નાખવાનો જ। એનાથી દાણાની ગુણવત્તા એકદમ સુધરી જશે। પછી બરાબર 30 દિવસ થાય એટલે પાકને વૃદ્ધિનો બૂસ્ટ આપવા માટે યુરિયા આપી દેવાનું। બસ આટલું જ। અત્યાર સુધી બધું બરાબર ચાલી રહ્યું છે, પણ હવે આપણે ઉનાળુ પાકના સૌથી મહત્વના પાસા પર આવીએ છીએ, અને એ છે પાણીનું વ્યવસ્થાપન, એટલે કે પિયત। આમાં ભૂલ ન થવી જોઈએ। ઉનાળામાં આ 4 પિયતને પાકની સંજીવની બૂટી જ સમજી લો। પહેલું પાણી વાવણી વખતે, બીજું 20 થી 25 દિવસે, ત્રીજું જ્યારે ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે, અને ચોથું જે સૌથી અગત્યનું છે એ છે દાણા ભરાવાના સમયે। સાંભળી લેજો, આ છેલ્લું પિયત જો ચૂક્યા તો સમજી લો કે ઉત્પાદનમાં સીધો જ ઘટાડો। એટલે આ સમયે તો ખાસ ધ્યાન રાખવું પડશે। તો ચાલો, આટલી બધી વાતચીત પછી હવે એ મુખ્ય મુદ્દાઓનો સારાંશ જોઈ લઈએ જે એક શાનદાર પાક માટેની સફળતાની ચાવી છે। જો આ બધી માહિતીમાંથી માત્ર એક જ વાત યાદ રાખવી હોય ને, તો બસ આ 4 શબ્દોનું સૂત્ર યાદ રાખી લો: યોગ્ય સમય, શ્રેષ્ઠ જાત, પૂરતું ખાતર અને સમયસર પિયત। બસ આ 4નો તાલમેલ બરાબર બેસી ગયો એટલે સમજો કે સફળતાની પાકી ગેરંટી। જુઓ,
આ 4 મુખ્ય પાયાનું જો યોગ્ય રીતે ધ્યાન રાખવામાં આવે તો વધુ ઉત્પાદન પણ મળે અને સારો ઘાસચારો પણ મળે, જે બાજરીને એક ખરેખર મૂલ્યવાન વિકલ્પ બનાવે છે. તો હવે સવાલ એ છે કે શું આ બધી પદ્ધતિઓ અપનાવીને બાજરી આપણા સૌના ખેતર માટે વધુ ઉત્પાદક અને નફાકારક ઉનાળાની ચાવી બની શકે છે? મને તો લાગે છે ચોક્કસ બની શકે છે.